નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 17 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, જેમાં ગરીબી અને બેરોજગારી મુખ્ય સમસ્યાઓ ભણવાના છે. જેમાં આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગરીબીનું માપન, ભારતમાં ગરીબી તેમજ ગરીબી ઉદ્ભવ માટેના કારણો. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું ગરીબી એટલે શું. તો ગરીબી એટલે સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાત, એટલે કે રોજિંદા જીવનમાં જે વસ્તુ વિના આપણે ચાલે તેમ નથી તેવી મૂળભૂત અને પાયાની જરૂરિયાત, જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ. આ બધી વસ્તુઓ ન્યૂનતમ એટલે કે એકદમ ઓછી માત્રામાં પણ, એટલે થોડી ઘણી પણ ભોગવવા ન મળે, એટલે કે ભોગવી ન શકે અને વંચિત રહી જે જીવન ગુજારતો હોય, જે સમાજનો જે વર્ગ એમ કે આ બધી વસ્તુઓથી વંચિત રહી અને પોતાનું જીવન ગુજારતો હોય, ત્યારે સમાજની આવી પરિસ્થિતિને વ્યાપક એટલે કે વધુ પ્રમાણમાં અને દારૂણ એટલે કે પુષ્કળ ગરીબી કહેવાય છે. અને આવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિ એટલે કે આ પરિસ્થિતિમાં જે પાયાની જરૂરિયાતો પણ ભોગવી નથી શકતો અને એવી પરિસ્થિતિમાં જે વ્યક્તિ રહે છે તેને ગરીબ ગણવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરવાના છીએ ગરીબી રેખા નીચે જીવતા એટલે કે લોકો. એમાં કયા લક્ષણો જોવા મળે? આપણે કોને કહી શકીશું કે આ વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે? તો ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો વિશે વાત કરીએ તો જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન ન મળે. તમને કદાચ ખ્યાલ નહીં હોય કે આપણા સમાજની અંદર, ભારતની અંદર એવા પણ પરિવાર છે જેને 1 ટંકનું જમવાનું માંડ મુસીબતથી મળ્યું હોય તો બીજા ટંકના તો ફાંફા પણ હોય. કોઈ નક્કી નહીં હોય કે મને સવારનું જમવાનું બપોરનું એટલે કે મળ્યું છે ને રાત્રે મળશે કે નહીં. તો એવી વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિમાં આપણે સમાવિષ્ટ કરી શકીએ છીએ. બીજું, રહેવાની પૂરતી જગ્યા ન હોય, એટલે કે એની પાસે રહેવાનો આશ્રય નિવાસસ્થાન પણ ન હોય. અને છેવટે એ વ્યક્તિને ઈચ્છા ન હોય છતાં પણ ગંદા વસવાટો એટલે કે જેને આપણે સ્લમ વિસ્તાર કહીએ છીએ તેવા, એટલે કે સાંકડી જગ્યા, ભીડભાડવાળી, સુવિધાઓનો અભાવ, એવા ગંદા વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય. સાથે સાથે અપેક્ષિત આવકથી ઓછી આવક હોય, એટલે કે એની અપેક્ષિત આવક એટલે કે એના પરિવારનું ગુજરાન ચલાવવા માટે 5,000 રૂપિયાની જરૂરિયાત હોય અને તેની આવક માત્ર 3,000 હોય. એટલે કે અપેક્ષિત આવક કરતાં જે સમાજ ઓછી આવક ધરાવતો હોય તેને આપણે ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં સમાવિષ્ટ કરી શકીએ છીએ. બીજું કે રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યથી ઓછું આયુષ્ય હોય. રાષ્ટ્રીય એટલે કે દેશના વ્યક્તિના સરેરાશ આયુષ્ય આંક મુજબ આપણે વાત કરીએ કે તંદુરસ્ત માનવ 60 વર્ષ ઓછામાં ઓછું જીવી શકે. પરંતુ જે ગરીબી રેખા નીચે જીવતા લોકો હોય છે તેમને આરોગ્યની સુવિધા, પોષણક્ષમ આહાર આ બધું મળતું નથી. એમને તો પાયાની જરૂરિયાતો પણ મળતી નથી. એટલે તેમનું આયુષ્ય વિશે વાત કરીએ તો માંડ એમ કહીએ કે 40 વર્ષ તો બહુ કહેવાય. તો એ પણ આપણે કહી શકીએ કે સરેરાશ આયુષ્ય કરતાં જે વ્યક્તિનું આયુષ્ય ઓછું હોય તેને પણ ગરીબી રેખા નીચેના વ્યક્તિમાં સમાવિષ્ટ કરી શકાય. સાથે સાથે કે જે લોકો મોટાભાગે નિરક્ષર હોય, એટલે કે એ લોકોને 2 ટંકનું ભોજન પણ ન મળતું હોય તો શિક્ષણ તો ક્યાંથી મેળવી શકે? તે લોકોને પણ ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં સમાવિષ્ટ કરી શકાય. સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય, એટલે કે શરીર માટે જે પોષણક્ષમ આહાર જોઈએ, વિટામિન, આયર્ન, પ્રોટીન, તો આવો આહાર
ગરીબીને કારણે તે પરિવાર મેળવી નથી શકતો, પરિણામે તેમના પરિવારના સભ્યો નાના મોટા રોગોથી પીડાતા હોય છે. કુટુંબની આવક માટે બાળકને બાળમજૂરી કરવી પડે છે, એટલે કે પરિવારનું ભરણપોષણ ચલાવવા માટે નાના બાળકને ભણવાની જગ્યાએ શાળાએ મોકલવાને બદલે પરિવારના સભ્યો તેને બાળમજૂરી કરવા મોકલે છે. કુપોષણથી બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહે. શરીર માટે જે આરોગ્યને માટે જરૂરી આહાર ખોરાક આ ગરીબી રેખા નીચે જીવતા લોકો મેળવી શકતા નથી. પરિણામે એ પરિવારમાં જે સ્ત્રીને પૂરતું પોષણક્ષમ આહાર ન મળે એટલે એનું જે બાળક જન્મે છે તે કુપોષણનો શિકાર બને છે અને કુપોષણથી તે પરિવારના લોકોમાં બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય છે. અન્ય વર્ગો કરતાં સામાજિક અને આર્થિક રીતે પણ પછાત હોય તેને પણ આપણે ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં સમાવિષ્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે હવે વાત કરીશું કે ગરીબી રેખા નીચે જીવતા લોકો આપણે જે વાત કરી કે જેની સુવિધા અન્ન, રહેઠાણ, વસ્ત્ર, આરોગ્ય, શિક્ષણ આ બધું પણ જે વ્યક્તિઓ મેળવી નથી શકતા તેમને આપણે ગરીબી રેખા નીચે જીવતા લોકો ટૂંકમાં તેને BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન પણ ઓળખીએ છીએ. તો ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકાર દ્વારા કેટલાક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલી વાત કરીએ તો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી હોય છે. એટલે સરકારે તેવા કુટુંબોને અંત્યોદય કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ તરીકે ઓળખાવેલ છે અને તેમને ટૂંકમાં આપણે BPL લોકો પણ કહી શકીએ છીએ. આવા પરિવારો માટે સરકારે આવા કુટુંબને ઓળખીને તેમને રેશન કાર્ડને આધારે જાહેર વિતરણ વ્યવસ્થા એ પરિવાર માટે ગોઠવેલી છે. એટલે કે તેમને તમે જાણો છો રેશન કાર્ડ APL લખેલ હોય છે, BPL હોય છે, તેમજ અંત્યોદય એટલે કે જે રેશન કાર્ડ ઉપર અંત્યોદય અને BPL લખેલ હોય તે પરિવાર ગરીબી રેખા નીચે આવેલ પરિવાર ગણાવી શકાય છે. અને BPL કાર્ડને આધારે, અંત્યોદય કાર્ડને આધારે એ પરિવારના માટે સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. આ માટે સરકારે વ્યાજબી ભાવની દુકાનો ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે ખોલી આપેલ છે અને આવા પરિવાર એટલે કે અંત્યોદય કે ગરીબી રેખા નીચે જીવતા BPL પરિવારના કુટુંબોને પ્રતિમાસ એટલે કે દર મહિને આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે વાત કરીએ તો અનાજ જેમાં ઘઉં, ચોખા તેમજ ખાંડ, તેલ, મીઠું વગેરે સુવિધાઓ સરકાર દ્વારા એમના રેશન કાર્ડને આધારે પૂરી પાડવામાં આવે છે. હવે આપણે વાત કરવાના છીએ ગરીબીનું માપન. તો ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટેની એટલે કે એમનો આંકડાકીય માહિતી મેળવવા માટેની બે રીત છે. એક છે કે કોઈ પણ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચને આધારે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો કે કોઈ એક પરિવારને લેવામાં આવે અને એ પરિવારે પોતાના પરિવારના ગુજરાન માટે જે કંઈ વસ્તુઓ ખરીદી એ ખરીદી પાછળનું જે કુલ ખર્ચ ટોટલ કાઢવામાં આવે છે તેના આધારે સંખ્યા એટલે કે મેળવી શકાય છે. બીજું કે કુટુંબ દ્વારા મેળવેલ આવકને આધારે. ધારો કે આપણે વાત કરીએ કે પરિવારની અંદર 7 સભ્યો હોય તો એક વ્યક્તિ 5,000 મહિને કમાતું હોય, એક વ્યક્તિ 3,000 કમાવતું હોય એટલે પરિવારમાં ટોટલ કહીએ તો 5 ને 3 8,000 આવક હોય અને 7 વ્યક્તિઓનો ગુજારો કરવા ખર્ચ એમનો 10,000 થતો હોય તો આવક ખર્ચ કરતાં ઓછી હોવાથી તેને આધારે પણ ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા કાઢી શકાય
છે. હવે આપણે વાત કરીશું ગરીબીનું માપન કરવાની બે પદ્ધતિ છે. એક છે સાપેક્ષ ગરીબી અને બીજી છે નિરપેક્ષ ગરીબી. તો સાપેક્ષ ગરીબી કોને કહેવાય એના વિશે આપણે વાત કરીશું. તો સમાજની અંદર તમે જાણો છો કે બધા જ વર્ગના લોકો સરખી આવક ધરાવતા નથી. જેમ કે આપણે વાત કરીએ તો કોઈની આવક વધુ હોય, કોઈની ઓછી હોય, તો કોઈની સાવ પણ ઓછી હોય. જેને આધારે આપણે ધનિક, મધ્યમ અને ગરીબ વર્ગ એવા 3 વર્ગમાં લોકોનું વિભાજન કરેલું જોવા મળે છે. તો આ રીતે આપણે વાત કરીએ તો સમાજમાં જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી કોઈ જૂથ અન્ય જૂથ કરતાં ઓછી આવક ધરાવતો હોય તો તેને એટલે કે જે ઓછી આવક ધરાવતું જૂથ છે તેને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. અહીંયા એક ઉદાહરણ મેં આપેલું છે કે એ વ્યક્તિની આવક 10,000 છે, બીની 15,000 છે અને સીની આવક છે 25,000. તો અહીંયા સી વ્યક્તિ જેની આવક 25,000 છે એ અને બી કરતાં વધુ. તો એ અને બી કરતાં સીની આવક વધુ હોવાથી સીની સરખામણીએ એ અને બી વ્યક્તિ સાપેક્ષ ગરીબ છે. જ્યારે બીની વાત કરીએ તો બીની સરખામણીએ એ વ્યક્તિ એ સાપેક્ષ ગરીબ કહેવાય. એટલે કે ટૂંકમાં આપણે કહીએ કે જુદી જુદી આવકો ધરાવતા વર્ગોમાંથી જે જૂથની આવક ઓછી છે તે ઓછી આવક ધરાવતો જૂથ એ સાપેક્ષ ગરીબી કહેવાય છે. એ જ રીતે બીજી પદ્ધતિની વાત કરીએ તો નિરપેક્ષ ગરીબી. તો નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તો સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી તદ્દન પ્રાથમિક જરૂરિયાતો એટલે કે આ જરૂરિયાતો આપણે રોજિંદા જીવનમાં જરૂર પડે જ છે અને આવી જરૂરિયાતો ન્યૂનતમ બજાર ભાવે એટલે કે સાવ ઓછી કિંમતે પણ ખરીદી કરવાની ક્ષમતા જે ધરાવતા ન હોય તેવી સ્થિતિને આપણે નિરપેક્ષ ગરીબી કહીએ છીએ. ટૂંકમાં કહીએ કે આપણે રોજિંદા જીવનમાં જે વસ્તુ વિના ચાલે તેમ નથી અને એવી વસ્તુ પણ સસ્તા ભાવે એકદમ ઓછી નજીવી કિંમતે પણ જે વ્યક્તિ ખરીદી કરી શકતો નથી તેને નિરપેક્ષ ગરીબી કહી શકાય છે. હવે આપણે વાત કરીશું ભારતની અંદર ગરીબીનું પ્રમાણ કેવું છે. તો ભારતના આયોજન પંચે ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ વિસ્તારની અંદર વાત કરીએ તો વ્યક્તિ દીઠ માસિક વપરાશી ખર્ચ એટલે કે એક વ્યક્તિનો મહિનાનો વપરાશી ખર્ચ વાત કરીએ તો 816 રૂપિયા અને કુટુંબ દીઠ વાત કરીએ તો 4,080 રૂપિયા વપરાશી ખર્ચ એ ગ્રામીણ વિસ્તારની વાત છે. એ જ રીતે શહેરી વિસ્તારમાં વાત કરીએ તો વ્યક્તિ દીઠ એક મહિનાનો વપરાશી ખર્ચ 1,000 રૂપિયા લેખે અને કુટુંબ દીઠ વાત કરીએ તો 5,000 રૂપિયા નક્કી કર્યું છે. તો ગામડાની અંદર વાત કરીએ તો એક પરિવારનો વપરાશી ખર્ચ 4,080 અને શહેરની અંદર 5,000 રૂપિયા એ ભારતના આયોજન પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. તો આટલી પણ રકમ જે પરિવાર પાસે નથી તો તેને આપણે ભારતમાં ગરીબીમાં સમાવિષ્ટ કરી શકીએ છીએ. વિશ્વ બેંકના અહેવાલ મુજબ વાત કરીએ તો ઈસવીસન 2010ની સાલમાં ભારતની કુલ વસ્તી 121 કરોડ હતી. એ 121 કરોડ વસ્તીમાં 32.7% લોકો ગરીબી રેખા હેઠળ જીવન જીવતા હતા. જેમાં કુલ વસ્તીના 45.6 કરોડ હતા. 2009-10માં ભારતમાં 3,547 કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવન જીવી રહ્યા હતા. જે કુલ વસ્તીની સાથે વાત કરીએ તો 29.8% હતા.
તેમજ UNDPના 2015ના અહેવાલ મુજબ ભારતમાં ગરીબી વિશે વાત કરીએ તો 2011-12માં 26.93 કરોડ લોકો ગરીબ હતા, જેમાં 21.65 કરોડ ગ્રામીણ વિસ્તારમાં અને 5.28 કરોડ શહેરી વિસ્તારમાં ગરીબ લોકો હતા. આજે વાત કરીએ તો ભારતમાં સરેરાશ ગરીબી 21.92% છે. ભારતમાં સૌથી વધુ ગરીબી વિશે વાત કરીએ તો સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય એ છત્તીસગઢ છે. ત્યાં આગળ 36.93% લોકો એ ગરીબી રેખા નીચે જીવે છે. તો સૌથી વધુ ગરીબી ધરાવતા ગરીબીમાં ગોવા આપણે સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય હોય તો છત્તીસગઢ છે અને સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય હોય તો તે ગોવા છે. ગોવામાં 5.9% લોકો ગરીબી રેખા નીચે જીવે છે. ગુજરાત વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું હતું. ભારતમાં 30%થી વધુ ગરીબી ધરાવતા રાજ્યો વિશે વાત કરીએ તો છત્તીસગઢ, અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે રાજ્યો 30%થી પણ વધુ ગરીબી ધરાવતા રાજ્યોમાં સમાવિષ્ટ થાય છે. હવે આપણે ગરીબીના માપન વિશે વાત કરીએ તો ગ્રામીણ ક્ષેત્રે કોણ વ્યક્તિઓ ગરીબીમાં સમાવિષ્ટ થાય છે? તો ગ્રામીણ ક્ષેત્રે ગરીબો વિશે જોવા જઈએ તો ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટા ભાગે જમીન વિહોણા ખેતમજૂરો, ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો આ બધા લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં સમાવિષ્ટ થાય છે. એ જ રીતે શહેરી વિસ્તારમાં વાત કરીએ તો શહેરી ક્ષેત્રે કયા વ્યક્તિઓનો ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિમાં સમાવિષ્ટ થાય છે? તો શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામચલાઉ મજૂર, બેરોજગાર દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી કે ગલ્લા કે હોટલ ધાબા ઉપર કે ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યૂનતમ એટલે કે નાનામાં નાની પણ જીવન જરૂરી વસ્તુઓ સંતોષી શકતા નથી અને ગરીબીમાં સબળી રહ્યા છે, તે લોકોને શહેરી વિસ્તારના ગરીબીઓમાં સમાવિષ્ટ કરી શકાય છે. હવે આપણે ચર્ચા કરીશું કે ગરીબી ઉદ્ભવ માટેના કારણો. તો ગરીબી ઉદ્ભવ માટેના કારણોમાં સૌથી પહેલું કારણ છે કે કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોને કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો. તમે જાણો છો કે આપણો દેશ એ મોસમી દેશ છે. ભારતમાં વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે, એટલે કૃષિ ક્ષેત્રમાં જેટલો જોઈએ તેટલો વિકાસ થયો નથી. તેમાં પણ વાત કરીએ તો જો અદ્યતન ટેકનોલોજીના યંત્રો દ્વારા ખેતી કરવામાં આવે તો સારું ઉત્પાદન મળે છે, પરંતુ ભારતીય ખેડૂતોની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો જમીનનો નાનો એવો ટુકડો હોય અને એવા નાના ટુકડામાં આવા અદ્યતન ટેકનોલોજીવાળા યંત્રોનો ઉપયોગ કરવો તેમના માટે ખર્ચાળ પડે છે. બીજું કે આપણા દેશમાં બધા જ વિસ્તારોમાં સિંચાઈની સવલત ઉપલબ્ધ નથી. તેને પરિણામે કૃષિમાંથી જે આવક મળે છે તેમાં ઘટાડો છે અને એ ઘટાડો ગરીબી માટે જવાબદાર કારણ ગણી શકાય. એ જ રીતે ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકો એટલે કે જે સમયગાળા દરમિયાન ખેતીમાંથી તો મજૂરી મળી રહે ત્યારે તો મજદૂર ખેતી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ ચલાવી શકે છે, પરંતુ ખેતીનો સમયગાળો એટલે કે વર્ષમાં 12 મહિના ખેતરોમાં ખેતીના પાક નથી લેવાતા, એટલે જે સમયગાળા દરમિયાન સિંચાઈની સુવિધા ન હોય, ખેતીનો પાક ઉપલબ્ધ ન હોય, તો એવા સમયગાળામાં વૈકલ્પિક એટલે કે વિકલ્પ રૂપે રોજગારીની બીજી કોઈ તકો
પરિવારને મળતી નથી હોતી, પરિણામે ગરીબી માટે એ કારણ પણ વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ એ કારણ પણ જવાબદાર ગણી શકાય છે. ગ્રામીણ ક્ષેત્રે વાત કરીએ તો અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન એટલે બીજા કોઈ રોજગારી મેળવવાના કોઈ કામમાં જોડાવવું હોય, પરંતુ તેને લગતું જ્ઞાન, શિક્ષણ, એને લગતું કૌશલ્ય કે તાલીમ વ્યક્તિઓ પાસે હોતી નથી અને એના અભાવને કારણે પણ ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો આપણી જ્ઞાતિ પ્રથા અને રૂઢિઓ, પરંપરાઓ, જેની અંદર ગજા બારના રીત રિવાજો એમ કે હોય છે અને આ રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરવા પડે છે અને એ ખર્ચાને કારણે ઘણા પરિવારોને દેવામાં ડૂબી જવાના વારા આવે છે. પરિણામે ઉત્પાદકીય ખર્ચામાં એટલે કે એમનું ઉત્પાદન થાય એના કરતાં આવા વધારાના જે ખર્ચા આવી જાય છે, એક વધારાનો ખર્ચો થવાથી પણ એ ગરીબી માટે જવાબદાર કારણ ગણાવી શકાય છે. ત્યારબાદ વાત કરીએ તો પાંચમું કારણ છે કે નિરક્ષરતાનું પ્રમાણ. ભારતની અંદર નિરક્ષરતાનું પ્રમાણ વધુ છે. પરિણામે નિરક્ષર વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે, તેમજ સરકારની યોજનાઓ વિશેની માહિતીનો એની પાસે અભાવ હોય છે. પરિણામે સરકારની યોજનાઓનો લાભ નિરક્ષર વ્યક્તિ મેળવી નથી શકતો, તે પણ ગરીબી માટે જવાબદાર કારણ ગણાવી શકાય. ત્યારબાદ છઠ્ઠું કારણ છે કે આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી, એટલે કે નાણાકીય બાબતને લગતા નીતિ ઘડતરને લગતા કાયદાઓ તો ઘડવામાં આવ્યા છે, પરંતુ એને લગતું જ્ઞાન એ કાયદાઓ છેક છેવાડાના વ્યક્તિ જે ખૂબ પછાત વિસ્તારમાં વસવાટ કરતા હોય છે તે માનવી સુધી એ નીતિઓનું એ કાયદાઓ પહોંચતા નથી. પરિણામે એમના આર્થિક નાણાકીય હિતોની ઉપેક્ષા થવાથી એ પણ એક ગરીબી માટે જવાબદાર કારણ છે. ત્યારબાદ સાતમું કારણ છે કે રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું છે અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું છે. એટલે કે અત્યારે ખેડૂતને કે ખેતીમાં કયો પાક લઉં કે મને વધુ આવક પ્રાપ્ત થાય, એ જ વસ્તુ ખેડૂત જોતો હોય છે. તેને પરિણામે બન્યું એવું છે કે ખેતીમાં રોકડિયા પાક ખેડૂતો વધુ પ્રમાણમાં લે છે, પરિણામે ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું છે. એટલે બન્યું એવું કે અનાજ અને કઠોળ એની અછત સર્જાય અને અછતના કારણે અનાજ અને કઠોળના ભાવોમાં વધારો થયો. તેથી ગરીબ પરિવારોને 2 ટંક પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાની સમસ્યા ઊભી થઈ છે. આઠમું કારણ છે કે આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ વ્યવસ્થા પડી ભાંગી, કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા, સ્થળાંતર વધ્યું અને ખેતીની આવક ઘટવાથી, એટલે કે નાણાકીય સુધારાઓ થવાથી એટલે કે હવે સરકારે લોકો માટે નાણાકીય વ્યવસ્થા, કોઈ ઉદ્યોગ ધંધો વેપાર નાખવો હોય તો સબસિડી રૂપે લોન સહાય સરકાર દ્વારા મળતી હોવાથી જે ગ્રામીણ વિસ્તારોમાં જે વ્યવસ્થા ચાલી રહી છે એ પડી ભાંગી છે. પરિણામે ગ્રામીણ વિસ્તારના કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગો એ ખલાસ થયા છે. પરિણામે તે લોકોનું સ્થળાંતરનું પ્રમાણ વધ્યું છે, ખેતીની આવક પણ ઘટી છે. ત્યારબાદ 9મું કારણ છે ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચા એ લોકોના વધ્યા છે, આવક સ્થિર રહી છે અને સારવાર દવા પાછળના ખર્ચ વધ્યા, એ પણ ગરીબી માટે જવાબદાર કારણ છે. કારણ કે ગરીબ પરિવારના લોકો પોષણક્ષમ આહાર મેળવી નથી શકતા. શરીર માટે જરૂર વિટામિન, પ્રોટીન્સની ઉણપના કારણે ગરીબ લોકો એ રોગોના શિકાર બને છે. પરિણામે એ લોકોને સારવાર કરવા ખર્ચ કરવો પડે છે અને એમની આવક તો જે સ્થિર છે એ સ્થિરની સ્થિર રહે છે. પરિણામે સારવાર દરમિયાન જે દવા પાછળ ખર્ચ વધ્યો છે, પરિણામે એ લોકો દેવામાં ડૂબે છે, એ પણ ગરીબી માટે આરોગ્ય વિષયક ખર્ચા જે આવી પડે છે એ જવાબદાર કારણ ગણાવી શકાય છે. 10મું કારણ છે કે ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો, જેવા કે વાત કરીએ તો કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા અને તેના પરિણામે બેકારીમાં
વસ્તીમાં વધારો થયો છે. તો આ 10 કારણો એ ગરીબી માટે જવાબદાર કારણો છે.